નમસ્કાર દોસ્તો, એસઆર ઇલેક્ટ્રિકલ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટ્રાન્સફોર્મરની મહત્ત્વની ટર્મ્સ કઈ કઈ છે તેનો અભ્યાસ કરીશું। તો આજનું આપણું લેસન છે ટ્રાન્સફોર્મર ટર્મ્સ। ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા અગાઉ આપણે જોઈ ગયા કે જે સાધન પાવર અને ફ્રીક્વન્સીને અચર રાખી વોલ્ટેજમાં વધઘટ કરી આપે તો તેવા સાધનને આપણે ટ્રાન્સફોર્મર કહીએ છીએ। ટ્રાન્સફોર્મર વિશેની બીજી મહત્ત્વની વ્યાખ્યાઓ આપણે જોઈએ, જેમ કે ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? તો બે વાઇન્ડિંગ ધરાવતા ટ્રાન્સફોર્મરને ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કહે છે। સિંગલ ફેઝ સપ્લાય માટે ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર વપરાય છે। આવા ટ્રાન્સફોર્મરને સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર પણ કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ મલ્ટી વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર, જેમાં 3 અથવા 3 કરતાં વધારે વાઇન્ડિંગ ધરાવતા ટ્રાન્સફોર્મર હોય તો એને મલ્ટી વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કહે છે। એક કરતાં વધારે ફેઝ સપ્લાય માટે મલ્ટી વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર વપરાય છે। આવા ટ્રાન્સફોર્મરને મલ્ટી ફેઝ ટ્રાન્સફોર્મર કહે છે। પ્રાઇમરી વાઇન્ડિંગ, જે વાઇન્ડિંગ સાથે ઇનપુટ સપ્લાય જોડવામાં આવે છે તેને પ્રાઇમરી વાઇન્ડિંગ કહે છે, અથવા તો સિસ્ટમમાંથી વિદ્યુત શક્તિ મેળવતા વાઇન્ડિંગને પ્રાઇમરી વાઇન્ડિંગ કહે છે। હવે આપણે જોઈએ સેકન્ડરી વાઇન્ડિંગ, જે વાઇન્ડિંગમાંથી આઉટપુટ લેવામાં આવે છે તેને સેકન્ડરી વાઇન્ડિંગ કહે છે, અથવા સિસ્ટમને વિદ્યુત શક્તિ પૂરી પાડતા વાઇન્ડિંગને સેકન્ડરી વાઇન્ડિંગ કહે છે। હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ, હાઈ વોલ્ટેજ જોડેલા વાઇન્ડિંગને હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ કહે છે। એટલે કે જે તરફ આપણે હાઈ વોલ્ટેજ સાથે વાઇન્ડિંગને જોડીએ તે વાઇન્ડિંગ તમારું હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ કહેવાય છે। અને આ હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ પ્રાઇમરી પણ હોઈ શકે છે કે સેકન્ડરી પણ હોઈ શકે છે। લો વોલ્ટેજ વાઇન્ડિંગ, જે વાઇન્ડિંગને લો વોલ્ટેજ સાથે જોડેલ હોય તો તેને આપણે લો વોલ્ટેજ વાઇન્ડિંગ કહે છે। લો વોલ્ટેજ વાઇન્ડિંગ પણ પ્રાઇમરી કે સેકન્ડરી હોઈ શકે છે। સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ તેની પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ કરતાં વધારે હોય તો તેવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહે છે। દાખલા તરીકે જનરેટિંગ સ્ટેશનમાં વપરાતો જનરેટિંગ ટ્રાન્સફોર્મર, જેમ કે આપણે પ્રાઇમરી બાજુ 11 kV આપીએ અને સેકન્ડરી બાજુ પર 220 kV મળતા હોય તો એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય છે। એ જ રીતના સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જોઈએ તો ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ તેની પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ કરતાં ઓછા હોય તો તેવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે। દાખલા તરીકે સબસ્ટેશનમાં વપરાતું ટ્રાન્સફોર્મર, જેમાં આપણે પ્રાઇમરી સાઇડ પર 220 kV આવતા હોય છે અને સેકન્ડરી બાજુ પર 11 kVનો સપ્લાય આપણને મળતો હોય છે। હવે આપણે જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર, હાઈ વોલ્ટેજ અને હાઈ કરંટ લાઇનના વોલ્ટેજ અને કરંટ માપવાના ટ્રાન્સફોર્મરને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કહે છે। દાખલા તરીકે CT એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર અને PT એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર। પાવર ટ્રાન્સફોર્મર કોને કહેવાય? તો વિદ્યુત ઉર્જાના ટ્રાન્સમિશન માટે વપરાતા ટ્રાન્સફોર્મરને પાવર ટ્રાન્સફોર્મર કહે છે। તેમનું પાવર રેટિંગ સાધારણ રીતે મેગાવોલ્ટ એમ્પિયર એટલે કે MVA રેન્જમાં હોય છે। પાવર રેટિંગ આનું 15 મેગાવોલ્ટ એમ્પિયર સુધીનું હોય છે। ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, વિદ્યુત ઉર્જાના ડિસ્ટ્રીબ્યુશન માટે ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં વપરાતા ટ્રાન્સફોર્મરને
ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કહે છે અને તેનું પાવર રેટિંગ સાધારણ રીતે કિલો વોલ્ટ એમ્પિયર એટલે કે કેવીએમાં હોય છે. દાખલા તરીકે 100 કેવી. ઓટો ટ્રાન્સફોર્મર ઓછી માત્રામાં વોલ્ટેજનું પરિવર્તન કરતા ફેઝ દીઠ એક વાઇન્ડિંગ ધરાવતા ટ્રાન્સફોર્મરને ઓટો ટ્રાન્સફોર્મર કહે છે. દાખલા તરીકે સિંગલ ફેઝ માટે વપરાતું વેરિયક, જેનું બીજું નામ છે ડીમર. ટેસ્ટિંગ ટ્રાન્સફોર્મર ઉચ્ચ વોલ્ટેજ વગેરેના ટેસ્ટિંગ માટે વપરાતા ટ્રાન્સફોર્મરને ટેસ્ટિંગ ટ્રાન્સફોર્મર કહે છે. આ ટ્રાન્સફોર્મરનું કરંટ રેટિંગ ખૂબ જ ઓછું પરંતુ વોલ્ટેજનું રેટિંગ ખૂબ જ ઉચ્ચ હોય છે. દાખલા તરીકે ટ્રાન્સફોર્મરના ઓઇલ ટેસ્ટિંગ માટે વપરાતું સ્ટેપઅપ પ્રકારનું ટ્રાન્સફોર્મર. હવે આ વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો કે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી અને પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજનો ગુણોત્તર આપણે લઈએ તો E2/E1 બરાબર 4.44 mF N2 4.44 mF N1 સમીકરણ નંબર 1. હવે સમીકરણ નંબર 2માં આપણે જોઈએ તો 4.44 mF અને 4.44 mF આ ઉડી જતાં આપણી પાસે સૂત્ર બનશે E2/E1 બરાબર N2/N1 ઇઝ ઇક્વલ ટુ કે. આ સમીકરણ નંબર 2 છે. હવે આ જે કે છે કે આપણો અચળાંક છે જેને આપણે ટ્રાન્સફોર્મેશન રેશિયો કહીએ છીએ. અહીંયા આગળ E2 જે છે એ E2 સેકન્ડરી વાઇન્ડિંગ અને E1 એ પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા EMF છે. N2 એ સેકન્ડરી વાઇન્ડિંગમાં આંટાની સંખ્યા દર્શાવે છે અને N1 એ પ્રાઇમરી વાઇન્ડિંગના આંટાની સંખ્યા બતાવે છે. જ્યારે ટ્રાન્સફોર્મરની સાથે લોડ જોડવામાં આવે છે ત્યારે તેના વોલ્ટેજમાં થોડો ઘટાડો થાય છે. તેને ટર્મિનલ વોલ્ટેજ કહે છે અને તેને V1 અને V2થી દર્શાવવામાં આવે છે. હવે સમીકરણ નંબર જે આ 2 છે આ સમીકરણ નંબર 2 પરથી સમીકરણ નંબર 3 જોઈએ તો E2/E1 બરાબર N2/N1 ઇઝ ઇક્વલ ટુ એટલે કે બરાબર V2/V1 બરાબર કે. આ તમારું સમીકરણ નંબર 3 આવશે. અહીં આગળ આપણે ધ્યાન રાખવાનું કે કે પરથી ટ્રાન્સફોર્મરના પ્રકાર વિશે માહિતી મળે છે. જો કે ગ્રેટર દેન 1 હોય, કે તમારો વધારે હોય, 1 કરતાં વધારે હોય તો તેવા પ્રકારના ટ્રાન્સફોર્મરને સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર કહે છે. અને આ કેની કિંમત 1 કરતાં ઓછી હોય એટલે કે કે લેસ દેન 1 હોય તો તેવા પ્રકારના ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. આઈડિયલ ટ્રાન્સફોર્મરની બાબતમાં ઇનપુટ બરાબર આઉટપુટ થતો હોય છે. અહીંયા આપણે જોઈશું કે V1 બરાબર I1 અને V2 બરાબર I2. આના પરથી તમે જુઓ કે ભાઈ V2/V1 આવે છે એટલે કે V2/V1 બરાબર I2/I1 બરાબર કે. આ તમારું સમીકરણ નંબર 4 છે જ્યાં તમે I1/I2 બરાબર કે ને કરંટ રેશિયો કહેવામાં આવે છે. સમીકરણ નંબર જે 3 અને 4 જે છે એ 3 અને 4 પરથી વ્યાપક સ્વરૂપમાં તમને ટ્રાન્સફોર્મેશન રેશિયોનું સૂત્ર મળશે. એ ટ્રાન્સફોર્મેશન રેશિયો કે બરાબર V2/V1 બરાબર N2/N1 બરાબર I1/I2 અથવા તો ટ્રાન્સફોર્મેશન રેશિયો 1/K બરાબર આને જો ઉલટાઈ દઈશું તો 1/K બરાબર V1/V2 એટલે કે આ બધું ઉપર નીચે થઈ જશે. V1/V2 બરાબર N1/N2 બરાબર I2/I1 થશે. ટેપિંગ સાથેનું ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મેશન રેશિયો કે બદલવા માટે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં ટેપિંગની વ્યવસ્થા કરવામાં આવે છે જેનાથી રેટેડ આઉટપુટ વોલ્ટેજમાં તેના રેટિંગના 8થી 10% જેટલું વેરિએશન મેળવી શકાય છે. ઓઇલ ટ્રાન્સફોર્મરની કોર અને વાઇન્ડિંગને ખાસ પ્રકારના મિનરલ ઓઇલથી ઠંડુ કરવાવાળી રચના ધરાવતા ટ્રાન્સફોર્મરને ઓઇલ ટ્રાન્સફોર્મર કહે છે. દાખલા તરીકે ડિસ્ટ્રીબ્યુશન કે પાવર ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનો ટર્ન્સ રેશિયો ટ્રાન્સફોર્મરના હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગના આંટા અને લો વોલ્ટેજ વાઇન્ડિંગના આંટાના ગુણોત્તરને ટ્રાન્સફોર્મર
ટર્ન્સ રેશિયો કહે છે. રેટેડ પ્રાઇમરી વોલ્ટેજ વોલ્ટેજનું એ મૂલ્ય કે જે સાધારણ ઓપરેશન સ્થિતિમાં જો ટ્રાન્સફોર્મર ટેપિંગ વગરનું હોય તો સંપૂર્ણ પ્રાઇમરી વાઇન્ડિંગના એપ્લિકેબલ એટલે કે પ્રયુક્ત વોલ્ટેજ અને જો ટ્રાન્સફોર્મર ટેપિંગવાળું હોય તો મુખ્ય ટેપિંગના એપ્લિકેબલ વોલ્ટેજને ટ્રાન્સફોર્મરના રેટેડ પ્રાઇમરી વોલ્ટેજ કહે છે. રેટેડ સેકન્ડરી વોલ્ટેજ જ્યારે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં રેટેડ વોલ્ટેજ આપવામાં આવે ત્યારે નો લોડ એટલે કે શૂન્ય ભાર વખતે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજના મૂલ્યને રેટેડ સેકન્ડરી વોલ્ટેજ કહે છે. જો વાઇન્ડિંગ ટેપિંગ વગરનું હોય તો સંપૂર્ણ સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ ગણાય છે અને જો વાઇન્ડિંગ ટેપિંગવાળું હોય તો મુખ્ય રેટિંગ સુધીના સેકન્ડરી વાઇન્ડિંગના ભાગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ ગણાય છે. રેટેડ કિલોવોલ્ટ એમ્પિયર એટલે કે કેવીએ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ટર્મિનલ પર લઈ શકાતી મહત્તમ વિદ્યુત શક્તિના રેટિંગને તેનું કેવીએ રેટિંગ કહેવામાં આવે છે. કેવીએ રેટિંગ લોડના પાવર ફેક્ટર પર આધાર રાખે છે. રેટેડ પ્રાઇમરી કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ સાથે જ્યારે લોડ જોડવામાં આવે છે ત્યારે તેના પ્રાઇમરી વાઇન્ડિંગમાં વહેતા કરંટને રેટેડ પ્રાઇમરી કરંટ કહેવામાં આવે છે. રેટેડ સેકન્ડરી કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાંથી લઈ શકાતા મહત્તમ ગ્રાહ્ય કરંટની કિંમતને તેના રેટેડ સેકન્ડરી કરંટ કહેવામાં આવે છે. તો મિત્રો, ટ્રાન્સફોર્મરની ટર્મ્સ વિશેનો મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો. થેન્ક યુ.